તો જૂનાગઢમાં ખેડૂતો સાથે થયેલ છેતરપિંડી મુદ્દે વિસાવદર પેટા ચૂંટણી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના સીઈઓને રજૂઆત કરી છે। તો વિસાવદર ભેંસાણ પંથકના ખેડૂત સભાસદો સાથે થયેલ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી છે। ત્યારે ખેડૂત સભાસદોના નામે ખોટી રીતે ધિરાણ મેળવવાના આયોજનબદ્ધ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। તો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે ખેડૂતોના નામે મંત્રી અને પ્રમુખે બોગસ કાગળોના આધારે ધિરાણ મેળવેલ છે। ત્યારે અમુક લોકો પર એફઆઈઆર થઈ પણ આ ફક્ત દેખાડા પૂરતા જ પગલાં લેવામાં આવ્યા છે। ત્યારે આજ દિન સુધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કોઈ નક્કર અને મજબૂત કાર્યવાહી કરવામાં આવી નથી। સહકારી બેંકમાં સીઈઓ તરીકે ફરજ નિભાવું છું અને આ જે મુદ્દો હતો એ જૂનીધારી ગુંદાળી, વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે અથવા તેની પહેલાંના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે, જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે, એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે। પહેલાં તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે। એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે। હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી। એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ ઇન્વોલ્વ હતા તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે। અને આના ઉપરાંત અમારા ચેરમેન સાહેબે જે હમણાં બોર્ડમાં નિર્ણય થયા મુજબ કે એમની જે પ્રોપર્ટી છે, જે લોકો આમાં ઇન્વોલ્વ છે એની પ્રોપર્ટીનો પણ ડિટેલ્સ કઢાવી અને પ્રોપર્ટી ઉપર પણ બોજો નોંધી એ પ્રોપર્ટી વેચી અને મેક્સિમમ ખેડૂતોનું જે ગેરરીતિ થઈ છે એમાં પૈસા એના ઇન્વોલ્વ છે તો એ બધાના પૈસા આમાંથી ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવાની પણ વાત અમે કરી છે અને એના ઉપર કાર્યક્રમ ચાલુ છે। હવે આમાં વિવિધ ઠરાવો પણ બેંકે લીધેલા હોય છે મંડળીઓ પાસેથી। ઘણી રજૂઆત એવી હતી કે કેવી રીતે ધિરાણ થયું, કેમ કર્યું, તો બધા ઠરાવો મંડળી પાસેથી લીધેલા હોય છે અને એના અનુસંધાને જ બેંકે ધિરાણ કરેલું હોય છે। બીજું કે નોટિસ જ્યારે ખેડૂતોને ગઈ તો એ મંડળીઓના રેકોર્ડને આધારે નોટિસ ગઈ હોય છે। એટલે મંડળીઓમાં જે બાકીદારનું પત્રક હોય એ લઈ અને એની ઉપરથી નોટિસ બજાવેલી હોય છે। હવે એ નોટિસ બજાવ્યા પછી જ્યારે ખેડૂતોએ સામે વાત કરી કે ભાઈ અમારું ધિરાણ નથી એટલા માટે આપણે રજિસ્ટ્રારને પણ રજૂઆત કરેલી હતી। તો રજિસ્ટ્રાર અને સુપિરિયર ઓથોરિટી જે પણ છે, જે રિપોર્ટિંગ જે પણ ગાઈડલાઇન્સ આપેલી છે એ પ્રમાણે બધી જ જગ્યાએ રિપોર્ટિંગ કરેલું છે અને એ પ્રમાણે આગળ કાર્યવાહી ચાલુ છે। એના કોર્ટ કેસ પણ ચાલુ છે। તો કોર્ટ કેસ અને તપાસના રિપોર્ટને આધારે જે પણ કાર્યવાહી આગળ કરવાની થશે બેંક એ પ્રમાણે કરવા બંધાયેલી છે ને કરશે પણ। સહકારી બેંકની મિલીભગતથી આયોજનબદ્ધ રીતે ષડયંત્ર કરીને ભેંસાણ તાલુકાની અલગ અલગ સહકારી મંડળીના મંત્રીઓ અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા ભેંસાણ પંથકના અનેક ગામડાના ખેડૂતો સાથે અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચાર કૌભાંડ કરવામાં આવ્યું છે। છેલ્લા 2-2.5 વર્ષથી ખેડૂતો દુઃખી છે, ધક્કા ખાય છે, લાચારી કરવી પડે છે, પણ કોઈ સાંભળવા વાળું નથી। ખેડૂતોના નામે બોગસ ધિરાણો મેળવીને કરોડો રૂપિયાની ઉચાપત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના મળતિયાઓ અને કોઓપરેટિવ મંડળી જે છે મંડળીના મળતિયાઓ દ્વારા કરવામાં આવ્યું છે। કહેવાતી એફઆઈઆરો થઈ, ધરપકડો થઈ, થોડોક સમય જેલમાં રહ્યા, ચાર્જશીટો થયા, કોર્ટની તારીખ ચાલુ થઈ, પણ ખેડૂતને ન્યાય ક્યાં મળ્યો? ખેડૂતના ખાતામાં આજે બોજો પડ્યો છે। ખેડૂતને આજે નોટિસો આવે છે પૈસાના ઉઘરાણાની, આજે ખેડૂતોને દમદાટી કરવામાં બેંક દ્વારા આવે છે। તો તમારા મંડળીના મંત્રીએ, તમારા વ્યવસ્થાપકોએ, તમારા તાલુકા બેંકના કેશિયરોએ, તમારી જિલ્લા બેંકના કર્મચારીઓએ ભેગા મળી કાવતરું કરી ષડયંત્ર કર્યું। એની એફઆઈઆર ભલે થઈ પણ ખેડૂતને ન્યાય ક્યારે મળશે? ખેડૂતને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે। ખેડૂતોને ભાઈઓ ભાગ નથી પડતા, વારસાઈ નથી થતી, 2-2 વર્ષથી ટલ્લે ચડ્યું છે કામ, કોઈ સાંભળવા વાળું નથી। તો આ વાતની રજૂઆત આજે અમે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં કરી છે। ખેડૂતો બધા સાથે આવ્યા છે। ખૂબ આક્રોશ છે, ખૂબ દુઃખ છે, પીડા છે ખેડૂતોના મનમાં કે લોહી રેડીને, પરસેવો રેડીને, તાટ તડકો સહન કરીને, હિંસક પ્રાણીઓના હુમલાઓની સામે પણ જોખમ ખેડીને ખેડૂત જે મહેનત મજૂરી ખેતરમાં કરે છે અને 2 પૈસા રળે છે, એની અંદર આ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કૌભાંડ કરવામાં આવે છે એ વાતની અત્યંત પીડા છે। આ ખેડૂતો ગુજરાતના છે, ભારતના છે, બાંગ્લાદેશના નથી। મારી સરકારમાં બેઠેલા લોકોને, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનને વિનંતી છે કે આ બાંગ્લાદેશી નથી, આ ગુજરાતી ખેડૂત છે, આપણા ભાઈઓ છે, આપણા વડીલો છે। રહેમ કરો, આની ઉપર ન્યાય કરો એવી વિનંતી આજે મેં સીઈઓ સાહેબને કરી છે। સીઈઓ સાહેબે મને સરકારી જવાબ આપ્યો છે, જોશું, કરશું, ચાલશે, ફાવશે, જે વર્ષો જૂની પ્રથા છે એ પ્રમાણે જવાબ આપ્યો છે।
છતાંય આશા રાખીએ કે આટલા બધા ખેડૂતોની વેદના પીડા સરકારના બેરા કાન સુધી સંભળાશે એવી આશા રાખીએ. ખેડૂતો લગભગ 400 કરતાં વધુ ખેડૂતો આ કાર્યક્રમની અંદર જોડાયા છે, પણ બધા લોકો અંદર ઊભા રહી શકે એમ ન હતું, એટલે કેટલાક બહાર બેઠા, કેટલાક નીચે છે, કેટલાક અલગ અલગ જગ્યાએ છે. પણ ખૂબ જન આક્રોશ ભેસાણ આખા પંથકમાં આ ઘટનાને લઈને છે. કૌભાંડ ઓછામાં ઓછું મારી દ્રષ્ટિએ બહાર નહીં આવેલું અને બહાર આવેલું મળે 100 કરોડ કરતાં વધુ રૂપિયાનું કૌભાંડ આ હોવું જોઈએ. ખાલી એક ગામનું 6 કરોડ, એક ગામ. હવે વિચાર કરો, જુનાગઢ જિલ્લા સહકારી બેંકે ગીર ગઢડામાં એટલા મોટા કૌભાંડ કર્યા, ભેસાણમાં કૌભાંડ કર્યા છે, તાલાળાની બેંકોમાં કૌભાંડ થયા. ચારો આ જ બેંકમાં કૌભાંડ કેમ? અમરેલીમાં નહીં, ભાવનગરમાં નહીં, સુરેન્દ્રનગરમાં, અહીંયા કેમ? એનો અર્થ એ છે કે માત્ર મંડળીનો મંત્રી નહીં, મોટા માછલાઈ સામેલ હોય તો જ તાલુકે કૌભાંડ થતા હોય.